નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવારને લઈને ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન અવસ્થામાં લોબીમાંથી મળ્યો હોવાનો વિડીયો સામે આવ્યો હતો, જેને લઈને તંત્રની લાપરવાહી અંગે સવાલો ઉઠી રહ્યા છે। શું હોસ્પિટલમાં આવી રીતે દર્દીને સારવાર આપવામાં આવે છે? મળતી જાણકારી પ્રમાણે સર્જરી વિભાગમાં સારવાર લઈ રહેલા મનોજ નામના વ્યક્તિ લોબીમાંથી જોવા મળ્યો છે। સવારે સિવિલના જૂના વોર્ડ 10ના રસોડા પાસે યુવક બેભાન હાલતમાં ધ્રુજતો જોવા મળ્યાની જાણ સિવિલ હોસ્પિટલના પટ્ટાવાળાએ હેલ્પ ડેસ્કને કરી હતી, જેને પગલે હેલ્પ ડેસ્કના સ્ટાફે સ્ટ્રેચર મારફત અર્ધનગ્ન હાલતમાં ધ્રુજતા યુવકને ફરી દાખલ કર્યો હતો। આ બાબતે ફરજ પરના મમતાબેન નામના પટ્ટાવાળાએ પણ સંબંધિત મેડિકલ ઓફિસર ડોક્ટર વિવેકને દર્દી અંગેની જાણકારી આપી હતી। જોકે યુવક ચાલી પણ ન શકે તેવી હાલતમાં હોવા છતાં તારીખ 20ના કણસતી હાલતમાં રસોડા નજીકથી અર્ધનગ્ન હાલતમાં કેમ મળ્યો, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પ્રાપ્ત વિગત અનુસાર 19 નવેમ્બરે બપોરના 3:30 વાગ્યે અવધના ઠાળિયા પાસેથી એક ચાની દુકાન નજીકથી 35 વર્ષીય આ યુવક શરીરે મારના નિશાન સાથે ચાલતા પડી ગયા હોવાની જાણકારી મળતા 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી। ત્યારે સાંજના 4 વાગ્યાની આસપાસ યુવકને સિવિલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં દાખલ કરાયો હતો। ત્યારે સર્જરી વોર્ડ નંબર 2માં દાખલ કરાયેલ આ યુવક રાત્રિના 11:30 વાગે સર્જરી વોર્ડમાંથી નાસી ગયાની હોસ્પિટલ દ્વારા પોલીસ ચોકીમાં એન્ટ્રી પણ કરાવાઈ હતી। ત્યારે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના એડિશનલ અધિક્ષક ડોક્ટર હેતલ ક્યાડાએ જણાવ્યું હતું કે મનોજ નામનો આ દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો। એમએલસી કેસ હેઠળ તેને દાખલ કરાયો હતો। જોકે વોર્ડ નંબર 2માં દાખલ આ દર્દી અમારે ત્યાંથી ચાલ્યો ગયો હોવાની નોંધ કરવામાં આવી છે। ત્યારે દર્દી ખરેખર કેવી રીતે વોર્ડની બહાર આવ્યો અને આ મામલામાં સત્ય શું છે એ જાણવા સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે। સત્ય બહાર આવ્યા બાદ જો ખરેખર કોઈ જવાબદાર જણાશે તો કોઈ પણ શરમ રાખ્યા વિના નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। તો દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।